બ્રેકિંગ ન્યૂઝ આવ્યા છે। આસામમાં કોંગ્રેસના ગૌરવ ગોગોઈની હાર થઈ હોય। જોરહાટ બેઠકથી ગૌરવ ગોગોઈની સ્પષ્ટ હાર જોવા મળી છે। આ સમાચાર સામે આવ્યા છે। આસામમાં કોંગ્રેસના ગૌરવ ગોગોઈની હાર। નૈશદભાઈ, આસામમાં જે પ્રકારે એકમાત્ર ચહેરો હતો ગૌરવ ગોગોઈ, હવે તે પણ નથી રહ્યો। નહીં, હાર છે એટલે એવું નથી કે ચહેરો નથી રહ્યો, પણ હાર છે ઓફકોર્સ। અને આસામમાં એક વસ્તુ છે કે આ થર્ડ ટાઈમ આવું થઈ રહ્યું છે। એ એન્ટી ઇન્કમ્બન્સીનો લાભ કોંગ્રેસને નથી મળ્યો। એ આસામની વાત પણ આ પાછલા 10 વર્ષમાં કોંગ્રેસના એમ તો જો કે હેમંતા પોતે પણ કોંગ્રેસના જ છે, એટલે એ આખી કોંગ્રેસ સાફ થઈ ગઈ। સ્થાનિક લેવલે બહુ બધાએ પક્ષપલટો કર્યો અને એના કારણે સંગઠન નબળું પડ્યું છે અને ભાજપ મજબૂત થઈ છે। એમાં એવું છે કે અમારી એક નબળાઈ અમે સ્વીકારીએ છીએ કે અમે જયરાજજી જેવાને સાચવી નથી શકતા। તેમ આસામમાં બી જુઓ, બધા કોંગ્રેસના લોકોને ભારતીય જનતા પાર્ટી ખૂબ સારી રીતે, બિલકુલ બહુ સારી રીતે સ્વચ્છ કરી દીધા કમલથી। ખૂબ સરસ, જેલની પર ક્રિમિનલ કેસોના ઢગલા હતા, કરપ્શનના કેસોના ઢગલા હતા।